નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. જુઓ ભાઈ, સીધી ને સટ વાત એ છે કે આ વખતે મેઘરાજાએ મૂડ બનાવી લીધો છે અને મેઘરાજા કોઈનું સાંભળવાના મૂડમાં પણ નથી લાગતા. સમગ્ર ગુજરાતમાં આ સમયે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોઈને એક જ વાત મોઢામાંથી નીકળે: જળબંબાકાર. દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય કે પછી અમદાવાદ, સુરત, વડોદરા જેવા કહેવાતા સ્માર્ટ શહેર, બધી જગ્યાએ આકાશી આફતનો કૌતુક રચાયો છે. ગુજરાતના નકશા પર જો તમે નજર કરશો તો તમને આ સમયે જમીન ઓછી અને પાણી વધારે દેખાશે. દેશ દુનિયાની વાતો તો રોજ કરીએ જ છીએ, પરંતુ આજે વાત આપણા પોતાના ઘર આંગણે સર્જાયેલી આકાશી આફતની કરવી છે. સામે આવેલા તાજા આંકડા અને રિપોર્ટ્સ જોઈને એક નક્કી છે કે મેઘરાજા થોભવાનું નામ નથી લઈ રહ્યા. હવે સૌથી પહેલા ગણિત સમજી લો. હવામાન વિભાગ અનુસાર આ કોઈ સામાન્ય ચોમાસું નથી. 4 મોટી વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રફ એક સાથે એક્ટિવ થઈ ગઈ છે. પરિણામ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં આવનારા 24 કલાક માટે અતિ ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ પકડાવી દેવામાં આવ્યું છે. તમે દક્ષિણ ગુજરાત તરફ નજર કરો, વલસાડ, નવસારી, સુરત અને તાપી, ભાઈ સાહેબ, ત્યાં તો કાયદેસર આભ ફાટી હોય એવી સ્થિતિ છે. વલસાડની ઔરંગા નદી એક લાંબા સમય પછી પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી છે. પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. નવસારીમાં અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સુરતના ખાડી વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પાણી એટલા ભરાયા છે કે રસ્તા ઉપર બોટ ચલાવવી પડે એવી સ્થિતિ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાત પણ બાકી નથી. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડાથી લઈને સાબરકાંઠા અને અરવલ્લી સુધી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને વડોદરાના પોશ વિસ્તારોના રોડ રસ્તાઓ સ્વિમિંગ પુલ જેવા દેખાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે સ્કૂલના બાળકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવા પડે છે. શાળાઓમાં રજાઓ જાહેર કરવી પડે છે. અને હવે વાત કરીએ આપણા હવામાન વિભાગની. હવામાન વિભાગવાળા ભાઈઓએ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટના તમામ કાગળો ટેબલ પર પાથરી દીધા છે. એમનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલી મજબૂત છે કે આગામી 48 કલાક સુધી આ કાળી ડિબાંગ વાદળીઓની ફોજ ગુજરાતના આકાશમાં ધામા નાખીને બેસવાની છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પરંતુ અહીંયા એક રસપ્રદ વાત સમજવા જેવી છે. દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે વરસાદ પડે છે, પરંતુ દર વર્ષે તંત્ર કેમ પહેલી વાર વરસાદ જોઈ રહ્યું હોય એવું નાટક કરે છે. સ્માર્ટ સિટીના નામે મોટા મોટા બોર્ડ લાગી જાય છે, કરોડો રૂપિયાના રોડ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ થઈ જાય છે, પરંતુ જેવો પહેલો વરસાદ પડે એટલે એક કરોડો રૂપિયા રસ્તા પરના ખાડાઓમાં અને ભરાયેલા પાણીમાં તરતા દેખાય છે. હવે તંત્રની તૈયારીઓ જુઓ. વહીવટી તંત્ર કહે છે કે અમે પૂરી રીતે સજ્જ છીએ. એનડીઆરએફની ટીમો આવી ગઈ, એસડીઆરએફની ટીમો તૈનાત થઈ ગઈ છે, પરંતુ ભાઈ સાહેબ, જ્યારે શહેરમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જાય અને લોકોની ગાડીઓ બોટની જેમ તરવા લાગે ત્યારે એ પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગાયબ થઈ જાય છે? ચોમાસા પહેલા થતી એ પ્રી મોન્સૂન કામગીરી વાસ્તવમાં કાગળ પર જ પૂરી થઈ જાય છે કે શું? દર વખતે પ્રજાએ જ કેમ પોતાની હોડી પોતે જ ચલાવવી પડે છે? પરંતુ ખેર, તંત્ર તો પોતાના હિસાબે ચાલશે, એમના માટે આંકડાઓની રમત છે. પરંતુ તમારે અને મારે આપણો જીવ બચાવવાનો છે. એટલા માટે હવે થોડી કામની વાત કરીએ જે તમારે ધ્યાન રાખવાની છે. મિત્રો, વગર કામે સાહસિક ના બનો. જો બહુ જ જરૂરી કામ ના હોય તો ઘરની અંદર જ રહો. રસ્તા પર ભરાયેલા પાણી ઊંડા હોઈ શકે છે અને એની નીચેના ખાડાઓ તંત્રએ તમારા માટે સરપ્રાઇઝ તરીકે રાખ્યા હોઈ શકે છે. વીજળીના થાંભલાથી જોજનો દૂર રહો. પાણી અને વીજળીનું મિશ્રણ બહુ જ ખતરનાક હોઈ શકે છે. કોઈ પણ વાયર કે થાંભલાને ભૂલથી પણ અડશો નહીં. સોશિયલ મીડિયાના હવામાન શાસ્ત્રીઓથી બચો. વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જે અફવાઓ આવતી હોય એના પર ધ્યાન આપવાને બદલે અધિકૃત સમાચાર જ જુઓ. ઇમરજન્સી નંબર સેવ રાખો. સ્થાનિક કંટ્રોલ રૂમના નંબર ફોનમાં સ્પીડ ડાયલ પર રાખો. ટૂંકમાં કહીએ તો મેઘરાજા પોતાની ફરજ પૂરી કરી રહ્યા છે. તંત્રએ પોતાની કાગળ પરની ફરજ પૂરી કરી રહ્યું છે. પરંતુ તમારે અને મારે આપણી સાવચેતીની ફરજ પૂરી કરવી પડશે. અત્યારે બસ એટલું જ. નવી અપડેટ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.